हाय हेलो नमस्कार હું છું ભરત ચૌધરી આજના નવા વિડિયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું દાખલા નંબર 10 અને 11 એટલે આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થઈ જશે। કશું નથી એકદમ મસ્ત મજાના સરસ મજાના દાખલાઓ છે પ્રોપર પ્રેક્ટિસ કરીશું તો મજા આવશે। આગળ આપણે ઘણું બધું શીખી ચૂક્યા છીએ એ વિડિયોઝ જો ના જોયા હોય તો ખાસ જોઈ લેજો। કેટલું બધું આપણે ભણી ચૂક્યા છીએ ઢગલાબંધ। અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું પહેલા દિવસે આપણે આ થિયરી અભ્યાસ કર્યો હતો પછી બીજા દિવસની અંદર આપણે આ વિડિયોઝ થોડા શીખ્યા હતા દાખલાઓ 4 સુધીની અંદર પછીના જે નેક્સ્ટ ભાગ છે એની અંદર આપણે આ ત્રણ દાખલાઓનો અભ્યાસ કર્યો હતો ફરી જે છે એની અંદર આપણે આ બે દાખલાઓનો અભ્યાસ કર્યો હતો। જો એ વિડિયોઝ ના જોયા હોય તો ખાસ જોઈ લેજો કે જેથી શું થશે આમાં વિશેષ ખબર પડશે। એ નહીં જોયા હોય તો પછી શું થશે રામ બોલો ભાઈ રામ ઠાઠડી લઈને હેડો એવું થશે। કારણ કે પાયો જ પાકો નહીં હોય એનું જે બેઝિક છે એ જ નોલેજ નહીં હોય તો આપણો ઉદ્ધાર નથી બેટા। એટલે ખાસ ધ્યાન રાખો પ્રોપર પ્રેક્ટિસ કરશો તો મજા આવશે। તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ બીજી કોઈ ચર્ચાઓ ના કરતા કે ત્રિકોણ PQR ની અંદર ક્યુ કાટખૂણો છે ધ્યાનથી સમજો અને આ બે બાજુઓનો આપણને સરવાળો આપ્યો છે એના પૈકીની PQ એટલે કે આ બે સિવાયની ત્રીજી બાજુનું માપ 5 સેન્ટીમીટર છે। sin p શોધો cos p શોધો અને tan p શોધો। હવે શું શોધવું છે એના ઉપર ફોકસ કરો જરા તમે। શું આપ્યું છે કે sin p શોધવા છે cos p શોધવા છે અને tan p શોધવા છે। આ ત્રણે ત્રણ બાજુના ગુણોત્તર આપણે શોધવા છે। ત્રણ ત્રિકોણમિતિના ગુણોત્તર શોધવા છે પણ એ શોધવા માટે શું જોઈએ તો આપણી પાસે ત્રણે ત્રણ બાજુઓ હોવી જોઈએ। જો ત્રિકોણની ત્રણેય બાજુઓ હશે તો જ જવાબ આવશે બાકી ક્યારે નથી આવવાનો। તો શું કરીશું તો આપણી પાસે જે કંઈ આપ્યું છે એના ઉપરથી આપણે પહેલો ટ્રાય કરીશું ત્રણેય બાજુઓ શોધવાની। બસ આટલી વસ્તુ ખબર પડી ગઈ એનો મતલબ કે તમારું ઘણું ખરું તો કામ આસાન થઈ જશે। ચલો તો સૌથી પહેલા આપણે કોઈ ત્રિકોણ લઈ લઈએ છીએ। એ ત્રિકોણ માની લો કે આવો કોઈ કાટકોણ ત્રિકોણ છે। ઓકે હવે એના નામ તમે ધ્યાનથી સમજો। ક્યુ કાટકોણો છે અગર ક્યુ કાટકોણો હોય તો એ તો ફિક્સ થઈ ગયો એને પહેલા નામ આપી દો અને હવે p q અને r આ રીતે નામ ત્રણે આવી ગયા આપણી પાસે। હવે શું કરીશું તો હવે આની અંદર એક બાજુનું માપ છે pq 5 એટલે કે આ બાજુનું માપ છે 5 સેન્ટીમીટર। બીજી વસ્તુ કે આ જે બે બાજુઓ છે ને ધ્યાનથી સમજો pr અને qr અહીંથી p થી r જાઓ અને q થી r જાઓ તો એ બંનેનો સરવાળો 25 સેન્ટીમીટર છે। કેટલો છે 25 સેન્ટીમીટર। તો હવે તમારે શું ધ્યાન રાખવું પડશે યાદ કરો। કોઈ એક બાજુને ધારી લો સપોઝ કે આ x છે કેટલી છે x તો આ કેટલી હશે 25 x કારણ કે આ બંનેનો જો તમે સરવાળો કરો તો x x કેન્સલ કારણ કે 1 + 1 - એટલે 25 વધ્યા। તો એ કિંમત ધારો કે અહીંયા તમે x ની કિંમત આટલે મૂકી દીધી pr છે ને અહીંયા આપણે qr ની વેલ્યુ જાણી તો આની જગ્યાએ તમે x મૂકશો x ને પુરાઈ બરાબરની સામે લઈ જાઓ તો શું થશે માઈનસ એટલે કે 25 - x છે એ કોની વેલ્યુ આવશે pr। પાયથાગોરસનો નિયમ લગાવો ત્રણે બાજુ જાણીએ છીએ એના ઉપરથી x મળશે અને x મળશે ત્યારે જઈને બાજુઓ મળશે। તો આવા દાખલા તમે નાના ધોરણની અંદર પાયથાગોરસ માટેના ભલે ના કર્યા હોય પણ આવી ત્રણ બાજુઓ જાણતા હોય તો તમે એવી પ્રેક્ટિસ કરી હશે। અગર જો તમે ચોથું ચેપ્ટર ભણ્યા હશો ને તો ચોથા ચેપ્ટરની અંદર પણ આવા દાખલાઓ છે તમે ભણ્યા હશો કદાચ તો તમને ખબર હશે નહીં ભણ્યા હોય તો નહીં ખબર હોય। ઓકે ચલો તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ। તો જે પ્રોસેસ ફોલો કરવાની છે એના ઉપર ખાસ ધ્યાન રાખજો। તો મેં ડાયરેક્ટ લખી દીધું છે ડાયરેક્ટ નથી લખવાનું સમજવાનું છે। તો સૌથી પહેલા અહીંયા આપણે ધારીશું શું ધારીશું કે ધારો કે QR બરાબર કેટલા સેન્ટીમીટર QR બરાબર 5 સેન્ટીમીટર આવું આપણે લખી દીધું। હવે આ જે જાણીએ છીએ એની અંદર વેલ્યુ મૂકી દો તો કેટલા થશે QR બરાબર 5 નહીં QR બરાબર આપણે x ધાર્યા છે તો x લખીશું QR બરાબર x સેન્ટીમીટર। હવે આની અંદર QR ની કિંમત મૂકી દો તો કેટલા થશે તો અહીંયા આપણે લખીશું કે PR પ્લસ QR બરાબર કેટલા છે તો 25 સેન્ટીમીટર છે। જો 25 હોય તો સાઈન ભૂલી જાઓ થોડી વાર અહીંયા કેટલા આવશે x તો આપણે અહીંયા કિંમત મૂકીશું કે PR m ના m આની વેલ્યુ છે x 5 ક્યાંથી આવી જાય છે ચલો તો અહીંયા આવશે 5 તો આ કેટલા થઈ જશે અરે બાપ રે સુપર સરસ
ફરીથી આવું કરો યાર, ચાલતું હશે અમારું તો શું કેવું નહીં? એવું તમે વિચારતા હશો ને? હે એવું વિચારતા હશો ને કે સાહેબ તમે વારંવાર આવું ફોન કરો છો તો અમારું તો શું કેવું? હે એવું ના આવે. તો કેટલા થશે? PR plus QR is equal to 25. આવું પહેલેથી આપી દીધું છે. જે સંખ્યા આપણે QR બરાબર x ધાર્યા છે એને એની અંદર ઇનપુટ એટલે કે એની અંદર મૂકી દેશો. તો હવે તમે ધ્યાનથી સમજજો કે PR બરાબર કેટલા થશે? તો 25 - x. હા ને આમ કહેવાય ને કે થોડું કામ કરીએ એટલે થોડો બ્રેકની જરૂર પડે. અગર ના લઈએ આપણે થોડું નોન સ્ટોપ કામ કરીએ તો આપણું મગજ થાકે. આવું તમારે થાય ને? અમારે થતું હશે. તમે જોતા હશો એકના એક કપડાની અંદર કેટલા બધા ભાગ આવી ગયા છે. એનું રીઝન શું છે કે એ બધા વિડિયોનું એક જ દિવસની અંદર રેકોર્ડિંગ થયેલું છે. ભલે તમને થોડું થોડું આપણું હોય, સ્વાભાવિક વસ્તુ છે. તો ધ્યાનથી સમજજો. હવે શું કરવાનું છે? આ બે બાજુ તો નક્કી થઈ ગઈ ને, તો પાયથાગોરસનો નિયમ લગાવો. તો પાયથાગોરસનો નિયમ લગાવીશું એટલે કેવી રીતે કામ થશે? તો આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ PQR માં ત્રિકોણ PQR ની અંદર માપ ખૂણો Q બરાબર કેટલા થશે? 90 અંશ છે. અને જો માપ ખૂણો Q બરાબર 90 અંશ હોય તો શું લગાવવાનું? બાપુનો નિયમ. કે ભાઈ પાયથાગોરસનો નિયમ. ચલો શું આવશે પાયથાગોરસનો નિયમ? તો કર્ણનો વર્ગ યાની કે PR નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ નો વર્ગ અને પ્લસ શું આવશે? તો પ્લસ QR નો વર્ગ થશે. ચલો ક્લિયર? ચલો PR નો સ્ક્વેર કેટલા છે? આપણે જાણીએ છીએ કે છે, બિલકુલ જાણીએ છીએ. એની કિંમત લખવાની અહીંયા કે 25 - x અને એનો આખાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PQ નો સ્ક્વેર. PQ ક્યાં છે આપણી પાસે? તો આપણી પાસે છે PQ. જાણીએ છીએ ક્યાં? બિલકુલ જાણીએ છીએ 5. અહીંયા 5 નો વર્ગ થશે. પછી છે QR. તો QR ક્યાં છે? QR જાણતા હતા ક્યાં? આ રહ્યા x. તો અહીંયા શું આવશે? x નો વર્ગ આવશે. ઓકે ચલો હવે આનું સાદુરૂપ આપવાનું. તો આનું સાદુરૂપ કેવી રીતે આપીશું? તો a - b ના હોલ સ્ક્વેર નું સાદુરૂપ યાદ કરો. કોઈ સંખ્યાનો વર્ગ માઈનસ બીજી સંખ્યા, કોઈ સંખ્યા માઈનસ બીજી સંખ્યા એનો આખાનો વર્ગ. તો આપણી પાસે આવું સૂત્ર છે કે a - b આખાનો હોલ સ્ક્વેર જો આપણે જાણતા હોઈએ એનો મતલબ કે a સ્ક્વેર - 2ab અને પ્લસ b નો સ્ક્વેર. આવું સૂત્ર છે. તો જો આ સૂત્ર તમે જાણતા હોય તો એના આધારે આનું સાદુરૂપ આપીશું. તો સૌથી પહેલા શું આવશે? 25 નો વર્ગ. તો પહેલા જ પદનો વર્ગ એટલે 25 નો વર્ગ -2 પહેલું પદ ઇન્ટુ બીજું પદ. તો અહીંયા આવશે 25 અને અહીંયા આવશે x અને અહીંયા શું થઈ જશે? x નો વર્ગ થશે. ખબર પડી શું કર્યું? તો સાદુરૂપ આપ્યું છે, બીજી કોઈ વિશેષ કામગીરી આપણે અહીંયા કરી નથી. અને અહીંયા કેટલા થશે? તો આ આવશે 5 નો વર્ગ એટલે 25 અને અહીંયા થઈ જશે x નો વર્ગ. ઓકે ચલો હવે જો તમારી બુદ્ધિ થોડી એક્સ્ટ્રા ચાલતી હોય ને તો તમે અહીંયા 25 ઉડાડી, સોરી x નો વર્ગ કેન્સલ કરીશું. કેમ આવું થાય? જો સિમ્પલ વસ્તુ સમજો કે x નો વર્ગ આ બાજુ છે, કુદાઈને સામે લઈ જાઓ તો શું થાય? માઈનસ થશે. બિલકુલ થશે. તો x નો વર્ગ માઈનસ x નો વર્ગ એટલે શું થઈ ગયું? સુરસોર્યું. તો હવે જે વધ્યું છે એને લખી દો. તો કેટલા વધ્યા આપણી પાસે? તો 25 એટલે 25 નો વર્ગ એટલે 625 માઈનસ આ કેટલા થશે? 25 * 50 એટલે કે 50 * x અને અહીંયા છે -25 આ બાજુ આવે, 25 પ્લસ છે ને, ચલો ત્યાં રાખો પછી લઈએ આપણે આ બાજુ. તો હવે કેટલા થશે? તો 625 m ના m. આ 25 ને કુદાઈને આ બાજુ લાવો તો માઈનસ થઈ જશે અને 50 ને કુદાઈને સામે લઈ જાઓ તો 50x સામે જાય તો પ્લસ થશે. ખબર પડી? એક સાથે મેં બે કામ કર્યા છે એટલે કે એક કાંકરે બે પક્ષી મારે. આવી કહાવત તમે સાંભળી હશે. પદ એક પણ કામ બે. જેવા કે 25 ને પેલા બાજુ લાવો તો શું થઈ જશે? માઈનસ. અને હવે 50x આ બાજુ છે માઈનસમાં છે, કુદાઈને સામે લઈ જાઓ તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો હવે શું વધ્યું? 625 માંથી અગર 25 જાય તો કેટલા વધશે? ઓન્લી 600. અને અહીંયા જોજો કે આ 50x ના ગુણાકારમાં છે. 50 ક્યાં છે? x ના ગુણાકારમાં. જો એને કુદાઈને બરાબરની આ બાજુ લાવો તો ક્યાં આવી જશે? 50 600 ની નીચે આવી જશે. તો અહીંયા થશે x. ઉપર નીચે 0 0 કેન્સલ થશે. શું થશે?
ઉપર નીચે 0 0 કેન્સલ. હજી કંઈક ઉડે છે, જુઓ ધ્યાનથી. હજી કંઈક ઉડે છે. શું ઉડે છે? 60 ભાગ્યા 5 કરો તો 12 પંચા 60 થશે. અથવા તમે આવું પણ કરી શકો કે 12 ગુણ્યા 5. હવે 5 5 કેન્સલ કરો. અથવા તમે ડાયરેક્ટ ભાગાકાર કરી શકો તો પણ ચાલે. તો x ની વેલ્યુ કેટલી આવી ગઈ? 12 આવી ગઈ. તો 12 સેન્ટીમીટર આવું થશે. તો આ જે માપ છે એ માપ કેટલું હશે? 12 હશે. કેટલું હશે? 12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટર આવું થશે. તો પેલું કેટલું હશે? 13 સેન્ટીમીટર. 13 સેન્ટીમીટર હશે. હવે શું કરવાનું? કિંમત મૂકવી પડશે અને શોધવા પડશે. આને સમીકરણ નંબર 1 આપી દો. ઓકે, હવે 1 ની અંદર એની કિંમત મૂકી દો. તો 1 ઇમ્પ્લાઇઝ એટલે કે સમીકરણ 1 ની શરૂઆત થઈ ગઈ હતી. તો PR ની વેલ્યુ કેટલી આવશે? તો 25 - 12. ચલો જલ્દી બતાવી દો, હેડો તાણ. PR બરાબર કેટલા થશે? તો 13 સેન્ટીમીટર. આવું તમારે કામ કરવાનું છે. બોલો, કરી શકશો કે નહીં? બિલકુલ કરી શકશો, મને ખબર છે. આવડશે જ તમને લોકોને. ઓકે, તો હવે 3 બાજુ તો આપણી પાસે આવી ગઈ. તો શું કરવાનું? આપણી પાસે જે ગુણોત્તર શોધવા છે એની અંદર કિંમત મૂકો એટલે આપણું કામ પતી ગયું સમજવાનું. ચલો ઝડપથી હેડો. હવે તો તમને આવડવું જોઈએ ભાઈ, ફટાફટ. ચલો શું શોધવું છે? sin p. મારો વિડિયો સ્ટોપ કરીને શોધી કાઢો ઝડપથી. ચલો ફટાફટ. sin p. p માટે આપણે વાત કરીએ છીએ. p અહીંયા છે. પણ કયો ગુણોત્તર? sin. જો આપણે sin ગુણોત્તર શોધવો હોય તો sin માટે શું આવશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ સાક એટલે સામેની બાજુ એટલે qr અને ડિવાઇડ બાય શું આવશે? pr. ચલો કિંમત મૂકી દો ઝડપથી. એટલે sin p આપણી પાસે આવી ગયા હાજર એટલે હાજર. તો sin p બરાબર કેટલા થઈ ગયા? તો ઉપર 12 અને નીચે આવશે 13. ચલો સરસ. હજી આપણે બીજો ગુણોત્તર શોધવાનો. તો બીજો ગુણોત્તર આપણો કોણ હશે? ચલો જલ્દી બતાવી દો હેડો. કોણ હશે? cos. તો cos p. તો cos p એનો જ ગુણો છે. તો એના માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ એટલે કોણ છે? pq અને કર્ણ એટલે કોણ થશે? pr. ચલો ક્લિયર. તો આની અંદર શું કરવાનું? હવે કિંમત મૂકો ઝડપથી. તો cos pm ના m. cos pm ના m. તો pq ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? pq ની વેલ્યુ છે 5 અને પેલી વેલ્યુ કેટલી છે? 13. તો બંનેની કિંમત આપણી પાસે બહુ જ આસાનથી અને સરળતાથી આવી ગઈ. ધેન નેક્સ્ટ એન્ડ લાસ્ટ. તો એ જે આપણે લાસ્ટમાં શોધવું છે એ કોણ છે? તો એ છે કોણ? tan p. ચલો તો tan p કેવી રીતે શોધીશું? ઝડપ કરો. p માટે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ યા ફિર sin ભાગ્યા cos b તો કરી શકો. 13 કેન્સલ થશે, 12 ભાગ્યા 5 જવાબ આવશે. તો અહીંયા કેટલા થશે? સામેની બાજુ એટલે qr અને પાસેની બાજુ એટલે કોણ થશે? pq. ચલો તો tan p ની વેલ્યુ કેટલી થઈ ગઈ ભાઈ? ફટાફટ. તો આ થશે 12 ને આ થશે 5. ચલો આવે છે ખ્યાલ? તો એકદમ બેઝિક માહિતી છે. પ્રોપર પ્રેક્ટિસ કરશો તો એકદમ આસાનીથી જવાબ આવી જશે. શું નવું છે આની અંદર? એક કાટકોણ ત્રિકોણ છે. એની અંદર એક બાજુ આપી છે, બે બાજુઓનો સરવાળો આપ્યો છે. જ્યારે બે બાજુઓનો સરવાળો આપ્યો હોય આના રિલેટેડ દાખલા છે 8મા ધોરણની અંદર આવે છે. કદાચ તમે ભણ્યા હો કે ભૂતકાળ યાદ હોય કે જ્યારે કોઈ પણ બે બાજુનો સરવાળો છે એમાંથી એકને ધારી દો, એને સામે લઈ જાઓ એટલે બીજી બાજુ x ના સ્વરૂપમાં મળશે. ભલે ત્રણે બાજુ આપણે x ના સ્વરૂપમાં જાણતા હોય પણ એટલીસ્ટ જાણીએ તો છીએ ને. બિલકુલ જાણીએ છીએ. તો પાયથાગોરસનો નિયમ લગાવો એટલે આપણને x મળી જશે. અને જ્યારે x મળી જશે તો એના આધારે આપણે શું કરવાનું છે? પાછી એમાં કિંમત મૂકો એટલે x ની કિંમત આપણને મળી ગઈ. તો બે બાજુઓ પણ મળી ગઈ.
એટલે ત્રણે ત્રણ બાજુ આવી ગઈ. જો ત્રણે ત્રણ બાજુ આવી હોય તો દુનિયાભરના જેટલા ગુણોત્તર છે ટોટલ 6 એ આપણે 6 શોધી શકીએ. એમાંથી જેટલા માંગ્યા હોય એટલા શોધવાના, ના માંગ્યા હોય એને કઈ શોધવાની જરૂર નથી. એટલે p માટે કીધું p માટે શોધવાના અને r માટે કીધું r માટે શોધવાના. પણ ઇન શોર્ટ કે આપણી પાસે ફક્ત ત્રણ બાજુના માપ હોવા જરૂરી છે. ચલો ક્લિયર? તો આશા રાખીશ કે તમને આ દાખલો કમ્પ્લીટ આવડી ગયો હશે. એક પેજ એક્સ્ટ્રા છોડ્યું તો પણ આની કોઈ જરૂર પડી નહીં આપણે. ચલો હવે આપણે વાત કરી લઈએ દાખલા નંબર 11, જેના વિશે આપણે સમજી લઈએ પછી આપણું કામ પૂરું, એટલે કે આપણું સ્વાધ્યાય પૂરું થશે અને આજનો વિડિયો પણ ક્લોઝ થઈ જશે. તો ધ્યાનથી સમજવાની કોશિશ કરો. શું આપ્યું છે કે નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે નક્કી કરો અને એનું કારણ પણ આપો. જો કારણ હું સમજાવું છું, લખાવતો નથી. રીઝન શું છે કે લખવાની કોઈ જરૂર નથી અત્યારે અને ખાલી સમજવાની જરૂર છે. એક્ઝામમાં ક્યાંય નહીં આવે એ ગેરંટી છે. જાઓ તો શું થશે કે tan a નું મૂલ્ય હંમેશા જોજો ખાસ ધ્યાનથી સમજો. tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. tan a નું મૂલ્ય એટલે કે tan a એટલે કોઈ એક ખૂણો છે. તો tan ની જે વેલ્યુ છે એ 1 કરતા હંમેશા ઓછી હોય છે એવું કહેવું છે. તો તમે વિચાર કરો કે આપણી પાસે કોઈ એક કાટકોણ ત્રિકોણ છે. ધ્યાનથી સમજવાની કોશિશ કરશો. ઓકે, હવે આની અંદર હું ધારો કે વેલ્યુ મૂકી દઉં કે આ જે કિંમત છે આ ખૂણા માટે આપણે વાત કરીએ કે આ ખૂણો a છે. ઓકે, હવે તમે વિચાર કરો કે આ જે બાજુ છે એનું માપ ધારો કે હું 5 લઉં છું, આનું માપ 12 લઉં છું. 5 12 13 પાયથાગોરસની ત્રિપુટી છે આપણે જાણીએ છીએ. તો હવે જો આના માટે હું tan a ની વેલ્યુ શોધું તો જવાબ શું આવશે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે 5 ભાગ્યા 12. તો આનો જવાબ કેટલો આવી ગયો? 5 ભાગ્યા 12. છેદ મોટો છે, છેદ મોટો છે એનો મતલબ થાય કે આની વેલ્યુ 1 કરતા ઓછી આવશે. તો આ સમાધાન થઈ ગયું, બિલકુલ સાચું. પણ હવે થાય એવું કે આ જે માપ છે એ માપ ધારો કે ઉલટાઈ જાય, એટલે કે 12 જે છે એ અહીંયા હોય અને આ જે છે એ અહીંયા હોય તો કેવું થઈ જશે? બતાવો જલ્દી. તો જ્યારે આવું કરીશું ત્યારે શું થઈ જશે સમજવાની કોશિશ કરજો કે અહીંયા થશે tan a અને આનો બી જવાબ શું આવશે કે 12/5 આવશે. અને 12/5 આવે તો કેટલા થશે? 5 દુ 10, 5 દુ 10 અને ફરી પાછી અહીંયા શેષ કેટલી વધશે? 2 વધશે. એટલે કેટલા થઈ જશે? પાછળ 20 એટલે 5 ચોક 20 થશે. 2.4 આનો જવાબ આવશે. આ તો જવાબ થઈ ગયો કેટલો? 2 કરતા મોટો થઈ ગયો. આ તો એવું કહેતા હતા કે 1 કરતા ઓછું હોય તો આ વિધાન કેવું થઈ જશે? અસત્ય છે. તો જેવું બોલ્યો એ તમે કારણ આપી શકો અથવા ખાલી આજે મેં લખ્યું છે એટલું લખી દો, એ કારણ જ છે. તો શું આવશે કે તેનું મૂલ્ય છે એ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે એમાં એવો કોઈ રૂલ્સ નથી કે સામેની ને પાસેની અંદર કોઈ એક ચોક્કસ બાજુ મોટી હોવી જોઈએ. પાસેની બી મોટી હોઈ શકે, સામેની બાજુ બી મોટી હોઈ શકે. એટલે tan નું મૂલ્ય ક્યારેક 1 કરતા મોટું હશે તો ક્યારેક 1 કરતા નાનું હશે. ચલો ક્લિયર? ઓકે, આશા રાખું છું કે ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ વધીએ કે a માપવાળા કોઈક ખૂણા sec માટે આવું પોસિબલ છે. ધ્યાનથી સમજવાની કોશિશ કરશો કે કાટખૂણો છે. ધ્યાનથી સમજો કે આપણી પાસે કોઈ એક કાટકોણ ત્રિકોણ છે, કોઈ એક કાટકોણ ત્રિકોણ છે અને એ કાટકોણ ત્રિકોણ માટે શું કીધું છે? a ખૂણા માટે આપણે વાત કરીએ છીએ. કોના માટે? a માટે. જોજો, તો જ્યારે આપણે કોઈ ખૂણા a માટે અગર વાત કરી રહ્યા હોય તો માની લો કે આ a છે. હવે આનું માપ 12 અને 5. તો sec માટે યાદ કરો. sec નો નિયમ શું? સામેની બાજુ sec એટલે cos નું ઉલટું, એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ જે cos નું છે એના કરતા ઉલટું થશે. તો અહીંયા શું થઈ જશે? કર્ણ છે અને નીચે 5. એટલે કે આનું મૂલ્ય કેટલું આવે છે? કેટલું આવે છે? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણની વેલ્યુ 12 થઈ, આની 5 થઈ. તો અહીંયા પાછું k તો હશે જ. આવું તો થઈ ગયું. હવે શું થશે? તો સિમ્પલ સમજવાની કોશિશ કરો. આવું પોસિબલ છે કે નહીં? છે. કારણ કે આનો મતલબ એવો થશે. તો sec માટે એવું થાય, જો લખો કે sec a માટે કર્ણ ભાગ્યા પાસેની બાજુ આવશે. કર્ણ ભાગ્યા શું આવશે? પાસેની બાજુ. હવે કર્ણ ભાગ્યા જો પાસેની બાજુ હોય એનો મતલબ કે પાસેની બાજુ છે એ નાની હશે અને કર્ણ મોટો હશે. તો આ જે વેલ્યુ આપણી પાસે છે એ sec a માટે સત્ય છે, બિલકુલ 100% સત્ય છે. આ જે વેલ્યુ છે એ બિલકુલ શું છે? સત્ય છે.
મૂલ્ય છે એ મેં તમને સમજાવી દીધું છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે ખૂણા A ના કોસેન્ટ ને સંક્ષિપ્ત ની અંદર cos લખાય. જુઓ હવે તમે યાદ કરો તો આ જે છે ને એ cosec, આ cosec છે એમાંથી પાછળ ant કાઢી નાખ્યું છે એટલે આપણે એને cosec બોલીએ છીએ. શું બોલીએ છીએ? cosec, નહીં કે cos. આના ફૂલ ફોર્મ જે છે એ તમારી બુકની અંદર તમને આપેલા છે. જોજો કે કોનું ફૂલ ફોર્મ શું છે. મેં તમને બેઝિક ની અંદર ખાલી એના ટૂંકા નામ સમજાવ્યા છે, આખું નામ નથી સમજાવ્યું. પણ આખું નામ કદાચ કોઈ પૂછે તો એક વખત ખાસ જોઈ લેજો અને શક્ય હશે તો હું તમને એકાદ વિડિયોની અંદર એની વાત કરી દઈશ. તો હવે જે cosec જે છે એ cosec નું ફૂલ ફોર્મ છે cos અને પાછળ ant એટલે cosecant છે. પણ હવે આની અંદર થાય કે આ cos તરીકે ઓળખાય છે? ના, cosec તરીકે ઓળખાય છે. માટે આ વિધાન કેવું થઈ જશે? અસત્ય બની જશે. ચલો ક્લિયર. હવે આપણે વધીશું નેક્સ્ટ એના પછી. તો કેટલા થશે? તો cot અને a નો ગુણાકાર cot a થાય. ક્યારે ના થાય ભાઈ? જુઓ cot, જ્યારે આપણે cot ની વાત કરતા હોઈએ ને cot, તો અહીંયા cot થીટા હોય યા cot a હોય, cot b હોય, cot c હોય અથવા કોઈ પણ એક વેલ્યુ હશે, કોઈ ચોક્કસ કિંમત હશે, એકલો cot ક્યારે નહીં હોય. માટે આ cot અને a નો ગુણાકાર જો તમે કરીએ તો cot a આવું ના થાય. તો એ શું થશે? a ને આપણે આગળ લખીએ અને પછી cot જે છે cot અને અહીંયા કોઈ ચોક્કસ કિંમત હશે. તો cot a અને cot ગુણ્યા a બંને સાચું નથી. એટલે એનો મતલબ એવો નહીં કે અહીંયા ગુણાકાર કર્યો એટલે પોઈન્ટ તો સાચું છે. આનો આખો અર્થ ચેન્જ થઈ જાય છે. માટે આ વિધાન કેવું બની જશે? અસત્ય બની જશે. ચલો ક્લિયર. નેક્સ્ટ આપણે વાત કરીએ કે થીટા ખૂણાવાળા અથવા થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે આવું શક્ય છે. પહેલા તો તમે યાદ કરો કે sin નો નિયમ શું છે? sin નો નિયમ શું છે પહેલા તમે યાદ કરો. ચલો sin માટે નિયમ શું છે કે sin કોઈ પણ થીટા હોય ને તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, આવો એનો નિયમ છે. સામેની બાજુ ભાગ્યા શું આવે? કર્ણ. જાણો છો બધા. અને કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય ને તો કર્ણનું મૂલ્ય હંમેશા મોટું હોય. કર્ણનું મૂલ્ય છે એ હંમેશા મોટું હોય. તો હવે અહીંથી નક્કી થઈ ગયું કે જે કર્ણ છે એટલે એનો જે છેદ છે એ છેદ હંમેશા મોટો હોવો જોઈએ. આની અંદર તમને છેદ મોટો દેખાય છે? નહીં દેખાતો. એનો મતલબ એવો થાય કે આ જે છે એ ક્યારે શક્ય નથી. એટલે આ જે વિધાન છે એ કેવું બની જશે? અસત્ય બની જશે. બરાબર. તો મેં તમને કારણો આપ્યા છે પણ મેં કારણો તમને બોલીને આપ્યા છે, લખીને નથી આપ્યા. પણ જો તમારે લખવા હોય તો તમે જે મેં કીધું એ પ્રમાણે તમે લખી શકો છો. તો વિધાન અસત્ય બની જશે. તો આપણી પાસે જે આ ચાર કેટલા છે ટોટલ? 5. તો આ જે 5 ઓપ્શન છે એની અંદર ખરેખર કયો સાચો જવાબ હોઈ શકે? આના રિલેટેડ અગર કોઈ ફેરવીને પૂછાય તો નોર્મલી તમારે યાદ રાખવાનું કે જે ત્રિકોણમિતિના જે ગુણોત્તર છે 6, એ 6 ગુણોત્તરની અંદર સામેની પાસેની કે જે કંઈ પણ રૂલ્સ છે, જો એ મેં તમને છે પહેલા વિડિયોની અંદર સમજાવ્યા છે, એ તમને ખબર હશે. જો ના ખબર હોય તો આજે અહીંયા બતાવી દઉં છું. તો આ જે નિયમ છે એ નિયમ તમે ખબર રાખજો. અને જો આ નિયમો ખબર હશે તો તમને તરત ખબર પડી જશે. જો અગર sin ની વાત કરતા હોઈશું તો કર્ણ એટલે કે છેદ જે છે એ હંમેશા મોટો હશે, હંમેશા મોટો. પછી cos ની અગર વાત કરીએ તો એનો છેદ હંમેશા મોટો હશે. પછી tan ની વાત કરીએ તો કઈ બાજુ મોટી હશે? કોઈ શ્યોર નહીં. ક્યારેક મોટી હશે જ અંશ, ક્યારેક છેદ મોટો હશે. એ જ વસ્તુ cot માટે બી થશે. કોણ મોટું હશે? કોઈ શ્યોરિટી નથી. જ્યારે sec ની વાત કરીએ તો sec માટે અંશ હંમેશા મોટો હશે, છેદ હંમેશા નાનો હશે. અને cosec માટે ની વાત કરીએ તો હંમેશા જે અંશ છે એ મોટો હશે અને છેદ છે હંમેશા નાનો હશે. ચલો સમજાય છે? તો આટલી વસ્તુ જો તમારા દિમાગની અંદર કમ્પ્લીટ ઉતરી જશે તો આશા રાખું છું કે તમે જે કોન્સેપ્ટ અહીંયા સમજ્યા છો એ 100% તમારા મગજની અંદર ઉતરી જશે. અને અહીંયા આપણે આ આખું સ્વાધ્યાય સ્ટોપ કરી ચૂક્યા છીએ. સો ખાસ ધ્યાન રાખજો અને પ્રોપર પ્રેક્ટિસ કરજો. કોઈ આગળના વિડિયોઝ ના જોયા હોય તો એ ખાસ જોઈ લેજો. અને જો તમે અત્યારે YouTube ની અંદર જોઈ રહ્યા છો તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આખો પાઠ એપ્લિકેશનની અંદર મૂકેલો છે એને તમે જોઈ શકો છો.
અને જો એપ્લિકેશનની અંદર જોઈ રહ્યા છો તો મોસ્ટ વેલકમ એન્ડ કોંગ્રેચ્યુલેશન. રીઝન કે અત્યારે તમે જે જગ્યાએ ભણી રહ્યા છો એક એવી જગ્યા છે કે તમારા સપનાઓ પૂરા કરવા માટે અમે મહેનત કરીએ છીએ. અને જો અમારી મહેનત તમને પસંદ આવી રહી હોય તો પોઝિટિવ ફીડબેક અવશ્ય આપજો, તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને તમારા મિત્રોને કહેજો કે ભાઈ આખો સિલેબસ એકદમ સરસ રીતે ભરત સર ભણાવે છે તો એ બાય કરી લો. અને જેથી શું થશે કે તમારો જે કોન્સેપ્ટ છે એ 100% ક્લિયર થશે. અને જો ક્લિયર થશે તો સારા માર્ક્સ આવશે અને સારા માર્ક્સ આવશે તો મા-બાપના સપનાઓ પૂરા થશે અને તમારા બી થશે. અને અમુક સપનાઓ અમારા બી હોય છે કે તમે પૂરા માર્ક્સ અને સારા માર્ક્સ લાવો તો એ પણ અમને બી એની ખુશી થશે. અને હા, પ્લે સ્ટોરની અંદર પોઝિટિવ ફીડબેક અવશ્ય આપજો કે જેથી કોઈ હવે ડાઉનલોડ કરે છે અને કોમેન્ટ જુએ તો એના કારણે શું થશે, અમને ખુશી થશે. ચલો તો ફરી મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ, લવ યુ.